સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। પાળિયાદ વિસામણ બાપુની જગ્યા ખાતે રક્ષાબંધનના દિવસે મોજીદ્રા પરિવાર દ્વારા શ્રી હનુમાનજી મહારાજનો મણિંદો કરવામાં આવ્યો। સૌરાષ્ટ્રની જગવિખ્યાત દેહાણ પરંપરાની પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા ખાતે શનિવારના રોજ રક્ષાબંધનના દિવસે મોજીદ્રા પરિવાર દ્વારા શ્રી હનુમાનજી મહારાજનો મણિંદો કરવામાં આવેલ। વર્ષોની પરંપરા મુજબ આ મોજીદ્રા પરિવાર દ્વારા દાદાનો મણિંદો જેમ કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ સમસ્ત મોજીદ્રા પરિવાર દ્વારા હનુમાનજી દાદાનો મણિંદો કરવામાં આવ્યો। જગ્યાના ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી મોટા ઉનડ બાપુના સમયથી આ પરિવાર દ્વારા રક્ષાબંધનના પાવન દિવસે આ મણિંદો કરવાનું શરૂ કરવામાં આવેલ હતું। કહેવાય છે કે આ મોજીદ્રા પરિવારમાં શેર માટેની ખોટ એટલે કે એમને સંતાન ના હતું, એટલે એમણે મનોમન એવો સંકલ્પ કર્યો કે અમારું ઘર પારણું બંધાશે એટલા ધર્મસ્તંભો જગ્યાના પરિસરમાં ઊભા કરીશું। એવા મા ઠાકરની કૃપા અને આશીર્વાદથી મોજીદ્રા પરિવારના ઘરે દીકરાનો જન્મ થયો। સમય જતાં બીજા અને ત્રીજા એમ 3 દીકરાનો જન્મ થતાં 3 ધર્મસ્તંભ જગ્યામાં પરિસરમાં ઊભા કરવા। ત્યારબાદ પૂજ્ય શ્રી મોટા ઉનડ બાપુના આશીર્વાદ અને બાપુના વચનથી ધર્મસ્તંભની જગ્યાએ રક્ષાબંધનના પવિત્ર દિવસે મણિંદો કરવામાં આ પરિવારે શરૂ કર્યું। ત્યારબાદ વર્ષે રક્ષાબંધનના દિવસે જગ્યામાં સહ મોજીદ્રા પરિવાર આવી ઠાકર વિહળનાથની અપાર શ્રદ્ધા રાખી જગ્યાના અધિકૃત ધર્મના ધજાગરાએ ધજા ચડાવી અને જગ્યાના પરિસરમાં આવેલ સ્વયંભૂ પ્રગટ હનુમાનજી મહારાજને મણિંદાનો પ્રસાદ ધરાવી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળનાથના અને હનુમાનજી દાદાના દર્શન કર્યા। ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળા બા, પૂજ્ય શ્રી ભૈલું બાપુ તથા શ્રી ગાયત્રી બા તથા શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી પૃથ્વીરાજ બાપુના આશીર્વાદ લઈ સૌ ખૂબ જ ઉત્સાહ સાથે રાજીપાથી આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરે છે।